ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ છીએ તલ અને સિંગમાંથી સુખડી. એકદમ સરસની સોફ્ટ થાય છે અને બહુ જ હેલ્ધી છે. એને તમે ઉનાળામાં પણ ખાઈ શકો છો. એના માટે મેં સિંગદાણા, 1 વાટકી સિંગદાણાને શેકી લીધા છે અને પછી એને ફોતરા કાઢી લેવાના છે. અને 1 વાટકી મેં તલ લીધા છે, એને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. અને પછી આપણે એને પણ બાઉલમાં કાઢી લેવાના છે. બનાવીએ છીએ સિંગ અને તલની બરફી, ચીકી, સુખડી, તમે જે કહેવું એ કહી શકો છો. એના માટે મેં તલને શેકી લીધા છે. એક વાટકીનો, ગમે તે 1 વાટકીનો માપ લઈ લેવાનો. મેં 1 વાટકી તલ લીધા છે અને એને મેં 1 મિનિટ માટે શેકી લીધા છે. અને કાચા સિંગદાણાને મેં 1 મિનિટ શેકી લીધા છે, ફોતરા કાઢી અને એને લઈ લીધા છે. અને 1 વાટકી સિંગ, 1 વાટકી તલની સામે આપણે 2 વાટકી ગોળ લેવાનો છે. અને આને આપણે પીસી લઈએ બ્લેન્ડરમાં. જો આપણા તલ બ્લેન્ડ થઈ ગયા છે. એને તલને એકદમ પાવડર નથી કરવાનો, થોડા અમથા અધકચરા રાખવાના છે, કારણ કે બહુ પાવડર કરશો એમાંથી તેલ છૂટું પડે છે. એને આપણે કાઢી લઈએ અને સિંગદાણાને બી બ્લેન્ડ કરી લઈએ. હવે આપણે સિંગદાણાને બી ક્રશ કરી લઈએ. આપણા સિંગદાણા બી ક્રશ થઈને રેડી છે. હવે આપણે એક પેનમાં 1 ચમચી ઘી નાખીશું અને આપણે આ ગોળ મેલ્ટ કરી લઈશું. 2 વાટકી ગોળ જે લીધો છે એ ગોળ લઈ લઈશું. ગોળને મેલ્ટ થાય પછી આપણે સિંગદાણાને એ ઉમેરીશું. જો આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે. આપણે અહીંયા ગોળની પાઈ નથી કરવાની, ખાલી જસ્ટ મેલ્ટ થાય એટલે આપણે આ પાવડર ઉમેરી દેવાનો છે. ગોળ સરખી રીતે મેલ્ટ થઈ જવો જોઈએ. જો આપણો ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે આ તલનો ભૂકો નાખીશું અને સિંગદાણાનો ભૂકો નાખીશું અને મિક્સ કરી દઈશું. જો આપણું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઉપરથી એમાં 1 ચમચી ઘી નાખીશું અને ઘી નાખી અને મિક્સ કરી અને આપણે થાળીમાં પાથરી દઈશું. આપણે થાળીને ઘી લગાવીને રેડી કરી દીધી હતી. હવે આપણે એમાં બધું બેટર પાથરી દઈશું. હવે આપણે એને થાળીમાં સરખી રીતે પાથરી દઈએ, બધું સેટ કરી દઈએ. આપણી રેડી છે. અને ઉપરથી થોડા તલ બી સ્પ્રિંકલ, કાચા તલ બી સ્પ્રિંકલ કરી શકો છો. અને થોડુંક ઠંડુ થાય એટલે આપણે એના પીસ કરીશું. અને આપણી તલની અને સિંગની સુખડી તૈયાર છે. એકદમ સરસની થાય છે અને ખૂબ જ હેલ્ધી છે અને એકદમ સોફ્ટ છે. તમે જોઈ શકો છો. જો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી. અને તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફોર મોર વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ.